નમસ્કાર મિત્રો, આજે મહેસાણા જિલ્લામાં ડાયટ મુકામે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 10મો. જો કે મહેસાણા જિલ્લો એ સૌથી પહેલાં અહીંયા આપણે રાજ્યનો અને મહેસાણા જિલ્લાનો એમ ભેગો ઇનોવેશન આ જ સ્થળે કરેલો હતો. તો 10મા ઇનોવેશન ફેસ્ટિવલની અંદર અત્યારે સંગીતાબેન જે મારી જોડે છે અને લાખવડ પ્રાથમિક શાળાની અંદર જે પગાર કેન્દ્ર શાળા છે એમાં મદદની શિક્ષિકા તરીકે કામ કરે છે. એમના ઇનોવેશન બાબતે આજે આપણે મુલાકાત લઈએ અને થોડીક ચર્ચા કરીશું. તો હું માનું છું એ પ્રમાણે આ સંગીતાબેને જે બાળકો યુનિફોર્મની બીકે સ્કૂલે નહોતા આવતા કે મારી પાસે યુનિફોર્મ નથી અને ટીચર કહેશે કે યુનિફોર્મ પહેરીને આવો તો મૂંઝાતા અને સ્કૂલે આવવાનું છોડી દેતા અથવા તો અનિયમિત થતા એવા બાળકોને નિયમિત સ્કૂલે લાવવા પ્રયત્ન કર્યો છે. તો આપણે સંગીતાબેન જોડે ચર્ચા કરીએ. સંગીતાબેન, તમને આ ઇનોવેશનનો વિચાર ક્યાંથી આવે? હું શાળામાં જેવું એટલે બાળકો મોટાભાગના ગણવેશ વગર આવતા હતા, એટલે મેં માર્કિંગ કર્યું કે કોણ કોણ ગણવેશ વગર આવે છે. પછી એમને મેં ખાનગીમાં પૂછ્યું તો બેટા ગણવેશ કેમ નથી પહેરી લાવતો, તો કે બેન ફાટી ગયો છે. પછી બીજા બેને પૂછ્યું તો કે મમ્મી લાવી આપતી નથી. એની મમ્મી જોડે વાત કરી, મમ્મીને પણ બોલાયા શાળામાં, તો બેન ગણવેશ કેમ નહીં લઈ આપતા, કે બેન આવક ઓછી છે એટલે હવે થશે પગાર તો લાવી આપીશ. એમ પછી વારે ઘડી પૂછપૂછ કરી એટલે 2-3 મહિના 3 મહિના 6 મહિના નીકળી જાય અને બાળકને પછી વધારે કહીએ તો શાળામાં આવતો નહોતો, અનિયમિત થઈ ગયો. પછી મને વિચાર આવ્યો કે બાળકને શાળામાં આવવું જ જોઈએ, એટલે અનિયમિત ના રહે એટલા માટે પછી મેં ગણવેશનો પ્રોજેક્ટ મગજમાં આવ્યો કે ધોરણ 8ના બાળકો શાળા છોડીને જાય છે, એમનો ગણવેશ એમનો બીજી શાળામાં જાય એટલે ગણવેશ બદલાઈ જાય. તો મેં કીધું આ બાળકો ગણવેશનો ઉપયોગ ના કરતા હોય, એમને કોઈને ભાઈ બહેનને ના આપતા હોય તો શાળામાં જમા કરાવે, દાન સ્વરૂપે આપે અને પછી એ ગણવેશ ભેગા કરી અને જે બાળકો અનિયમિત છે કે ગણવેશ વગર આવે છે એમને મેં આપવાનું વિચાર્યું. પણ તમે જ્યારે બાળકોને આપો ત્યારે જાહેરમાં આપો કે પછી કોઈને એની ઓળખ ન થાય એવી રીતે આપો છો? બાળકોનું આત્મસન્માન જળવાય રીતે. ખૂબ સરસ. બાળકોના ગણેશ અમે લઈ લઈએ, એ બાળકે કોનો ગણેશ આપ્યો કોઈને ખબર હોતી નથી. સંગીતાબેનની આ વાત ખૂબ ગમી કે જ્યારે આપણે કંઈક આપી રહ્યા છીએ ત્યારે બાળકને એવો પણ ભાવ ન થાય કે મેં આપ્યું હતું અને લેનારને પણ એમ ના થાય કે મેં લીધું. એટલે ખૂબ ગુપ્ત રીતે આપી રહ્યા છે, એ ખૂબ સરસ છે. સંગીતાબેન, બીજો એક આગળ પ્રશ્ન કરું કે તમે આ જે પ્રોજેક્ટ ચાલુ કર્યો લગભગ કેટલા સમયથી ચાલે તમારે? 2018 થી ચાલુ કર્યો. 2000 તો ઘણા બધા વર્ષથી, તમે 6 વર્ષથી ચલાવો છો. તો એનાથી તમને એવું લાગ્યું કે તમારા 8મા ધોરણના બાળકોની હાજરીની અંદર કંઈ વધારો થયો હોય, અનિયમિત બાળકો ઓછા થયા હોય, આવું કોઈ રિઝલ્ટ જોવા મળ્યું? બહુ સરસ રિઝલ્ટ જોવા મળ્યું, 100% મળતો મળ્યું છે. એ ગણેશ વગરના જે બાળકો સંકોચ અનુભવતા હતા એ બાળકો ગણેશ પહેરીને આવતા થયા, હરખથી આવતા થયા અને એમને પણ બીજા બાળકો ગણવેશ વગર આવતા હોય તો અમને ધ્યાન દોર્યું અને એના લીધે બાળકો અનિયમિત ઓછા થયા. અને 1 થી 8માં જેનો બાળકોની ઊંચાઈ પ્રમાણે એવું નહીં, 8માં નાના બાળકો એક બાળક બીજું ત્રીજું બધાને પણ સેટ કરવામાં અમે મદદરૂપ થયા. અને એનાથી દાખલો લઈને બીજી શાળામાં જતા હોય બાળકો એ પણ ગણવેશ આપીને જતા થયા. બેન અમે દાખલો લઈને બીજી શાળામાં મારા પપ્પાની બદલી થઈ, બીજી શાળામાં મારું ટ્રાન્સફર થાય તો મારે આ ગણવેશની જરૂર નથી તો એ પણ અમને દાન આપો તો અમે પણ એ સ્વીકારી લઈએ છીએ. ખૂબ સરસ. આ હતા લાખવડ પગાર કેન્દ્ર શાળાના ઇનોવેટિવ શિક્ષિકા બેન શ્રી સંગીતાબેન, અને એમને એક આર્થિક મૂંઝવણના કારણે યુનિફોર્મ નહીં લાવી શકનાર બાળકો જે અનિયમિત હતા એ એમના ધ્યાન ઉપર આવ્યું અને એમને એમાં એક ઇનોવેશન કર્યું કે આ બાળકો માટે શું કરી શકાય. તો એમણે ગામ લોકોનો સહકાર લેવો કે બીજો સહકાર લેવો એના કરતાં પહેલાં પોતાની શાળામાંથી શું થઈ શકે એવું છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. એવું હું માનું છું કે પોતે જ શું કરી શકે છે, તો નહીં તો એ કરી શકતા હતા, એના દાતા શોધી શકતા હતા. એ પણ એમણે એક એવું ઇનોવેશન કર્યું કે આપણા જ બાળકોનો જે યુનિફોર્મ 8મા ધોરણ પછી બદલાઈ જવાનો છે તો એ વેસ્ટ થાય તો એનો જ ઉપયોગ કરી એમણે એક સરસ મજાનું અનિયમિતતા દૂર કરવા માટે પ્રયોગ કર્યો છે. બેન, ખૂબ ખૂબ સરસ તમે પ્રયત્ન કરી રહ્યા છો અને આપનો આ પ્રયોગ સતત ચાલુ રહે અને આપણી આખી સ્કૂલની અંદર તમારી થાય. અને શું નામ આપ્યું છે આપણે પ્રોજેક્ટ? વસ્ત્રમ પ્રોજેક્ટ. ખૂબ સરસ નામ પણ છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ પ્રગતિ થાય આ પ્રોજેક્ટની અમે પણ ઈચ્છીએ છીએ.